द्वारिकाधीशः श्रीलालप्रभुमङ्गलम् मङ्गलं वल्लभाधीशो मङ्गलं विठ्ठलेश्वरः मङ्गलं हरिदासस्तु मङ्गलं श्रीकृष्णप्रिया मङ्गलं व्रजभूमिश्च मङ्गलं पुष्टिमङ्गलम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। बोलिए श्री द्वारिकाधीश की जय, श्री लाल जी प्यारे की जय, श्री गिरिराज धरे की, श्याम सुंदर श्री यमुने महारानी जी की, श्री वल्लभाधीश की, श्री गोपीनाथ जी प्रभु चरण की, श्री गुसाई जी परम दयाल की, श्री चंपारण्य धाम की। मनोरथी समग्र गेवरिया परिवार, मर्यादी वैष्णव कीर्तनकार वृंद, मनोरथी परिवारना अतिथि विशेष स्वजनों, आप सौ श्री वल्लभना लाडीला कृपापात्र वैष्णव, भगवत गुणगान श्रवण करवानो અને આ ઘેર બેઠા શ્રી યમુનાજીનો પયપાન કરવાનું સૌભાગ્ય આપ સૌને મળી રહ્યું છે। ઓસ્ટ્રેલિયાથી પરિવારના સદસ્યો અહીંયા આવ્યા તો યમુનાજીનું પાન કરવા માટે ભાઈ બીજ પર લોકો હજારોની લાખોની સંખ્યામાં મથુરા જતા હોય। आप भाग्यशाળી છો કે અહીંયા ઘર આંગણે ઘેર બેઠા સ્વયં શ્રી યમુનાજી કૃપા કરીને પધારે અને શ્રી યમુનાજીનું પાન કરવાનું સૌભાગ્ય મળે। मनोरथी परिवारे खूब आनंद उत्साहથી હરિગુરુ વૈષ્ણવ ત્રણેયની સાનિધ્યમાં આખો અલૌકિક મનોરથ સંપન્ન કર્યો। સવારે નંદ મહોત્સવ પલના અનેક વૈષ્ણવની મહાપ્રસાદ, ભગવદ્ ગુણગાન કીર્તન, સાંજે ઢાઢીલાનો પણ રાત્રે આનંદ લેશું બધા। ખરેખર ભાગ્યથી આ વીક્ષણ જીવનમાં મળે કે જેમાં વધારેમાં વધારે સમય પ્રભુના સ્વરૂપ કે પ્રભુના નામ દ્વારા સાનિધ્યમાં રહેવા મળે। ભાગવતજીમાં બતાવ્યું રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી હોય તો ઠાકોરજી પોતાના સ્વરૂપ દ્વારા અને પોતાના નામ દ્વારા બે પ્રકારે જગતમાં ક્રીડા કરે છે। ભગવાન જ્યારે અવતાર ધારણ કરે ત્યારે પોતાના સ્વરૂપ દ્વારા ભગવાનનો ઉદ્ધાર કરે છે, જીવોનો ઉદ્ધાર કરે છે ભગવાન। અને ભગવાન જ્યારે પોતાની અવતાર લીલાને સમેટી લે છે, સ્વરૂપનો તિરોભાવ થાય ત્યારે ભગવદ નામ દ્વારા ભક્તોનો ઉદ્ધાર થાય છે। અને આ બંનેમાં કોઈ ભેદ નથી। જેટલું સામર્થ્ય પ્રભુના સ્વરૂપમાં છે એટલું જ સામર્થ્ય પ્રભુના નામમાં રહેલું છે। અને કલિયુગમાં તો પ્રભુના નામનો આધાર એ ભવસાગર તરવા માટે સૌથી મોટો આશ્રય મનાયો છે। કલેર દોષ નિધે રાજન અસ્તિ એકો મહાન ગુણ કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગા પરમ વ્રજેત। માનસમાં ગોસ્વામીજી કહે છે કલિયુગ કેવલ નામ અધારા સુમિર સુમિર ભવ ઉતરહુ પારા। આપણા જીવનમાં સાચી મૂડી એ છે આપણો અધ્યાત્મ જેનાથી વિકસિત થાય એ જેટલું ભેગું કરી શકાય એટલું ભેગું કરી લેવું જોઈએ। કેમ કે યદ વૈષ્ણવાનામ ધનમ, સુરદાજી કહે છે બળો ઘટત નહીં કશું દામ। પેલો રૂપિયા હોય વાપરીએ તેમ ઘટતી જાય એમ કે લાખ રૂપિયા હોય 1000 વાપરો તો 99,000 રહે, વળી 2000 વપરાઈ ગયા 97,000 બચાય। જેમ વાપરો એમ ઘટે। પણ આ કેવી સંપદા છે
કે જેમ જેમ પ્રભુનું નામ લો એનું મલ્ટિપ્લિકેશન થાય, 2 ગણું, 4 ગણું, 8 ગણું સતત વૃદ્ધિ થતી રહે. આ એવું ભગવત નામ. પણ એ કોને પ્રાપ્ત થાય? બધાનો અધિકાર નથી. પ્રભુનું નામ લેવાનો અધિકાર પણ કંઈ દરેકનો નથી હોતો. ઠાકોરજી કૃપા વિચારે ને એના મોઢામાં પ્રભુનું નામ આવે. મહાત્મ્યમાં એક બહુ સરસ વસ્તુ બતાવી કે પ્રભુની કથા શ્રવણ કરવાનું સૌભાગ્ય કે ભગવત નામ લેવાનું સૌભાગ્ય કોને મળે? તો કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. અનેક જન્મોના પુણ્યકર્મોનો ઉદય થાય ને સાથે પ્રભુની કૃપા થાય ત્યારે આ ભગવત ગુણગાન શ્રવણ કરવાનો અવસર મળે છે. પ્રભુની કૃપા વગર શક્ય નથી. ઘણીવાર આપણે લોકો કહીએ કે 5 માળા કરશો તો કૃપા થઈ જશે, યાત્રા કરશો તો ભગવાનની કૃપા થઈ જશે, ઘરમાં ઠાકોરજીની સેવા કરશો તો કૃપા થશે, સત્સંગમાં આવીને બેસશો તો કૃપા થશે. હું એક વાત પૂછું કે 5 માળાઓ કરવાથી ભગવાનની કૃપા થતી હોય તો માળાઓ મોટી કે કૃપા મોટી? કોની મહત્તા વધી જાય? માળા કરવાથી કૃપા થાય તો માળાની મહત્તા વધી જાય ને. પ્રભુની કૃપા કોઈ સાધનોને આધીન નથી. 5 માળાઓ કરવાથી કૃપા ન થાય, ઉલટું પ્રભુની કૃપા થાય ને તો વર્ષોથી કબાટમાં મૂકેલી માળા જડે અને કરવાનું મન થાય. યાત્રા કરવાથી કૃપા ન થાય, એની કૃપા થાય ત્યારે બ્રજમાં જવાનું સૌભાગ્ય મળે. સેવા કરવાથી કૃપા ન થાય, એની કૃપા થાય ત્યારે ઠાકોરજી ઘરમાં પધારે અને આપણે સેવામાં હાથ પવિત્ર કરી શકીએ. એમ સત્સંગમાં બેસવાથી કૃપા ન થાય, એમની કૃપા થઈ ત્યારે તમે અહીંયા બધા બેસી શક્યા છો. આની કૃપાનું કારણ છે. એ તો સોમરાપુરમાં આટલા જ વૈષ્ણવ છે. એટલે પ્રભુનું નામ એ ન લઈ શકે કે જે વિચાર કરે, પણ પ્રભુ વિચારે એના મુખમાં પ્રભુનું નામ. હું ઘણી વાર કહું, 2 પ્રકારના લોકો આપણે ત્યાં, ઇલેક્ટેડ અને સિલેક્ટેડ. હમણાં ઇલેક્શન આવે છે ને, પ્રજાના દ્વારા જે ઇલેક્ટેડ હોય 5 વર્ષ સુધી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની ખુરશી પર બેસે, પણ ઠાકોરજીના દ્વારા જે સિલેક્ટેડ હોય ને એ અહીંયા સત્સંગમાં આવીને બેસી શકે. તમારું વર્ણન સ્વયં પ્રભુએ કર્યું છે, અને બી નૂતન વર્ષના પ્રારંભમાં. એટલા માટે બધા ભાગ્યશાળી છે વૈષ્ણવ. જ્યારે આવા ઉત્સવ જીવનમાં આવે, સુંદર મનોરથો હોય, ત્યારે થોડું આપણે મનોમંથન કરવું જોઈએ, ચિંતન કરવું જોઈએ. કે નવા વર્ષમાં આપણે શું કરીએ? દિવાળી આવે એટલે ચોપડા પૂજન કરીએ, ગયા વર્ષના હિસાબ કિતાબનો તાલમેલ મેળવીએ, કેટલો નફો થયો, કેટલું નુકસાન થયું. નવા વર્ષમાં આવે કઈ રીતે વેપાર કરવો, કેટલી બચત કરવી, શું ખર્ચો કરવો, એનો તાળો મેળવીએ. પણ સાથે સાથે નવા વર્ષમાં આપણા કર્મોનો પણ લેખાજોખાનો મેળવવો જોઈએ. ગયા વર્ષમાં આપણે શું કર્યું, શું કરવાની બાકી છે, જેનાથી આપણો ઉદ્ધાર થાય, આત્મકલ્યાણ થાય. કારણ કે આ માણસનું શરીર અન્ય પશુઓની જેમ ખાઈ પીને મોજ મજાક કરીને છૂટી જવા માટે નથી મળ્યું. ઠાકોરજી આપણી પાસે કોઈ પુરુષાર્થ સિદ્ધ કરવા માટે છે. એ તો માણસનું શરીર તો મળ્યું, પણ સાથે વૈષ્ણવ કુળમાં જન્મ મળ્યો છે. ઠાકોરજી આપણને કેવા પરિવારમાં જન્મ આપ્યો છે કે જેમાં એમની ભક્તિ કરવા માટેની બધી સુવિધા આપી છે. એટલે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, એનું નામ છે ધર્મ. જો આજે મોટાભાગના લોકો ધર્મ કોને કહેવાય, સંપ્રદાય કોને કહેવાય, ઘણી બધી વસ્તુઓને સમજ જ નથી હોતી. ભારતમાં 80 કરોડ સનાતન ધર્મીઓ હિન્દુ વસે છે. મુશ્કેલથી 5-7 કરોડ લોકોને ખબર હશે કે પોતાનો સ્વધર્મ શું છે. જીવાત્માને પશુમાંથી માનવી બનાવે એ પરિબળ ધર્મ છે. કોઈ કહે છે જીવાત્માને પરમાત્મા સુધી પહોંચાડનારું પરિબળ ધર્મ છે. કોઈ કહે છે માનવીના જીવનનો આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક વિકાસ સાધે એ ધર્મ છે. વાસ્તવમાં ધર્મ એટલે શું? ધર્મ શબ્દનો સૌથી સરળ જોઈએ તો ધર્મ એટલે આપણું કર્તવ્ય.
કોઈ કેવલ ક્રિયાકાંડમાં સમય જતો નથી કે આટલી ક્રિયા કરો તો તમે ધાર્મિક કહેવાઓ. આ ધર્મ સાથે જોડાયેલા બધા અંગો છે. વાસ્તવમાં કેવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, આ વિવેક માણસની અંદર આવે ત્યારે ધર્મ કહેવાય છે. એટલા માટે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું. દેહ ધર્મ, આત્મધર્મ, વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ, વિશેષ ધર્મ, આપદ ધર્મ, ભગવત ધર્મ. ભગવત ધર્મ એ તો સર્વોપરી છે પુષ્ટિ માર્ગમાં, ભગવત સુખનો વિચાર. મનુષ્ય તરીકે આપણે શું કરવું જોઈએ? આજની ભાષામાં જેને આપણે હ્યુમેનિટી કહીએ છીએ. એક માનવી તરીકે મારી શું જવાબદારી છે? બીજા બધા પશુથી કઈ રીતે નોખો છો? અને માણસનું શરીર એકમાત્ર સાધન છે કે જેનાથી તમે તમારો આલોક અને પરલોક બંને સુધારી શકો. બીજા કે માણસને તમે કેવો બનાવ્યો? કરે બધું માણસ અને ઉદાહરણ અમારા પશુ ના દેવાય એવું કેમ? કઈ રીતે? આ બહુ વફાદાર હોય છે કે કૂતરા જેવો વફાદાર છે, ડરપોક બીકણો હોય કે બિલાડી જેવો બીકણ છે, લુચ્ચો હોય તો કે આ શિયાળ જેવો છે, હિંમતવાળો હોય તો કે આ સાવજ જેવો છે, આળસુ હોય તો કે આ પાડાની જેમ પડ્યો હોય છે, મહેનત કરતો હોય કે આ ગધેડાની જેમ મહેનત કરે છે. કરે બધું માણસ, ઉદાહરણ પશુ ના દેવાય. ત્યારે બ્રહ્માજીએ કીધું જો આ સૃષ્ટિ જ્યારે બનાવી 4 વસ્તુઓ બધાની અંદર મેં એક સરખી મૂકી છે. આહાર, નિદ્રા, ભય, મૈથુનં ચ સામાન્ય મેતત પશુભિનરાણામ. આહાર, પેટ ભરવાની વૃત્તિ. પશુ આખો દિવસ રખડે, ગમે ત્યાં ચરીને પોતાનું પેટ ભરી લે. માણસ પણ સવારે ભૂખ્યા જાગે, રાત્રે કોઈ ભૂખ્યા સૂતો નથી, કોઈ ને કોઈ રીતે પોતાનું પેટ ભરી લે. નિદ્રા, થાકીને પશુઓ નિદ્રાધીન થાય, માણસ પણ થાકે એટલે વિસામો શોધે. ભય, દરેકને પોતાનાથી બળવાનનો ભય સતાવે, મૃત્યુનો ભય તો છેવટે બધાને સતાવે છે. એટલે ચોથું, પ્રજાની ઉત્પત્તિ જેમ પશુઓ કરે છે, માણસ પણ પ્રજાની ઉત્પત્તિ કરે છે. આપણે આપણા વંશનો વિસ્તાર કરીએ છીએ. તો 4 વસ્તુઓ સરખી છે, પણ ધર્મો હિ એકો અધિકો વિશેષ ધર્મેણ હિના પશુભિ સમાના. ધર્મ નામનું તત્વ એ કેવલ મેં મનુષ્યને આપ્યું છે, કારણ કે માણસમાં મેં વધારામાં કે વિવેક બુદ્ધિ મૂકી છે, અને બુદ્ધિથી માણસ વિચારશીલ છે. પાપ શું, પુણ્ય શું, સાચું શું, ખોટું શું, આ માતા છે, આ બહેન છે, આ દીકરી છે, આ પત્ની છે, આ ભાઈ છે, આ બધું વિચારવાનો વિવેક કેવલ મનુષ્યમાં છે, અન્ય કોઈ યોનિના જીવમાં નથી. શું કરાય, શું ના કરાય, માણસ વિચારી શકે. અને માણસ થઈને જે પોતાના ધર્મને છોડી દે, ધર્મેણ હિના પશુભિ. બીજાને દુઃખ દેવું જોઈએ. વૈષ્ણવ થયા છે, ઘરમાં ઠાકોરજીની સેવા કરવી જોઈએ. કેમ બધા ના બોલ્યા? બધાને પૂછ્યું છે. ઘરમાં મા બાપની સેવા કરવી જોઈએ. મા બાપને કાઢી મૂકવા જોઈએ ઘરડા ઘરમાં. બીજાનું જૂટવીને ખાવું જોઈએ. બધાને ખબર છે ને? બધાએ લગભગ જવાબ દીધો. પણ આમાંથી આપણે કરીએ છીએ કેટલા, એ બહુ મહત્વનું છે. તો ધાર્મિકતા એ છે કે કર્તવ્ય અકર્તવ્યનું જ્ઞાન આપણને મળે, શું કરાય, શું ના કરાય, અને એને જીવનમાં આપણે ઉતારી, એ માણસ ધાર્મિક છે. ધર્મને જીવવાની સાધન જે વ્યવસ્થા છે એને આપણે સંપ્રદાય કહીએ છીએ. જે આપણા આચાર્યોએ, આચાર્ય કોઈ પણ સામાન્ય નથી, બધા જ ભગવદ અંશાંશ અવતાર છે. ગીતાજીમાં કહ્યું ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. એ ધર્મનું સ્થાપન કરવા, લોકોને કર્તવ્યનો બોધ આપવા માટે, સૂતેલા લોકોને જગાડવા માટે ભગવાન પોતે આચાર્ય સ્વરૂપે અવતાર ધારણ કરે છે અને ધર્મને જાગૃત કરે છે. ધર્મને જીવવાની જે સાધન પ્રણાલી છે એને આપણે સંપ્રદાય કહીએ છીએ. સંપ્રદાય બધાય કઈ ભાડાબંધી નથી, વ્યવસ્થા છે. સિદ્ધાંતો જુદા હશે, દીક્ષા પરંપરા જુદી હશે, સાધન પ્રણાલી જુદી હશે, મંત્ર પરંપરા જુદી હશે, પણ લક્ષ્ય તો બધાનું એક જ છે, પોતાના ઈષ્ટની પ્રાપ્તિ. એટલે ઘણા લોકો એવું કહેતા હોય આપણા હિન્દુ ધર્મમાં કેટલા સંપ્રદાયો છે,
કેટલા બધા ભાગલા પાડી નાખ્યા. આ ભાગલા નથી, વ્યવસ્થા છે. આપણે પોતાના માટે એક મકાન બનાવીએ, આર્કિટેક્ટ નકશો બનાવે, એમાં માસ્ટર બેડરૂમ પણ હોય, ડ્રોઈંગ રૂમ પણ હોય, ગેસ્ટ રૂમ પણ હોય, ચિલ્ડ્રન્સ રૂમ પણ હોય, સર્વન્ટ રૂમ પણ હોય, કિચન હોય, ટોયલેટ બાથરૂમ હોય. તમે કહો મકાનના આટલા ભાગલા પાડી નાખ્યા. એ ભાગલા નથી, ઘરમાં રહેવાની વ્યવસ્થા છે. યુનિવર્સિટીમાં આર્ટ્સ પણ હોય, કોમર્સ પણ હોય, ટેકનિકલ સાયન્સ હોય, આઈટી હોય, મેડિકલ સાયન્સ હોય, એન્જિનિયરિંગ હોય. તમે કહો આટલા બધા ભાગલા પાડી નાખ્યા. ભાગલા નથી, એજ્યુકેશનની વ્યવસ્થા છે. એમ ધર્મને જીવવાની વ્યવસ્થા જ સંપ્રદાય છે. અને ભારતની વિશેષતા તો એ છે કે વિવિધતામાં એકતા, યુનિટી ઇન ડાયવર્સિટી. આટલા બધા સંપ્રદાયો, આટલી બધી પરંપરાઓ, આટલી હજારો ભાષા આપણા દેશમાં બોલાય, અને છતાં પણ સનાતન ધર્મના મંચ ઉપર આપણે બધા જ એક છીએ અને આપણું રાષ્ટ્ર અખંડ છે. આ સૌથી મોટું ગૌરવ છે વિશ્વમાં. બીજા કોઈ દેશમાં શક્ય નથી. કોઈ દેશમાં 4 ભાષાઓ બોલાતા હોય કે 4 કલ્ચરો, તો લોકો ભેગા નથી રહી શકતા. અને આટલી સંસ્કૃતિ, ભાષા, જુદી જુદી જીવન પદ્ધતિ, દક્ષિણની લાઈફસ્ટાઈલ જુદી, નોર્થની લાઈફસ્ટાઈલ જુદી, સૌરાષ્ટ્રની જુદી, ઉત્તરની જીવન પદ્ધતિ જુદી, અને છતાંય બધા એક સાથે હળીમળીને રહે છે. આ સનાતન ધર્મની એકતા છે. એટલે દરેક સંપ્રદાયો છે, આ બધા ભેગા થાય ત્યારે આપણે કહીએ છીએ આપણો સનાતન વૈદિક ધર્મ. પુષ્ટિ માર્ગ એ સનાતન ધર્મનો અભિન્ન અંગ છે, એનો પાયો કહી શકાય. શ્રી મહાપ્રભુજીએ અથાગ પરિશ્રમ કર્યો. આજથી 500 વર્ષ પહેલા, 547 વર્ષ થયા શ્રી મહાપ્રભુજીને. એ સમયે કોઈ ટ્રાન્સપોર્ટેશન, હાઈટેક સાધનો નહીં હતા, પાકા રસ્તાઓ નહીં હતા, કોઈ વ્યવસ્થાઓ નહીં હતી. ખુલ્લા ચરણારવિંદથી 3 વખત સમગ્ર ભારતનું ભ્રમણ કર્યો, કેવલ જીવોના ઉદ્ધાર માટે. સુષુપ્ત થયેલા અને ધર્મથી વિમુક્ત થયેલા લોકોને પાછા ધર્મ સાથે જોડવા, પ્રભુની સન્મુખ કરવા માટે આપણા આચાર્ય ચરણોએ અથાગ પરિશ્રમ કર્યો છે. લેચ્છોને યવનોએ જ્યારે અતિક્રમણ કર્યું, એક હાથમાં કુરાન અને એક હાથમાં તલવાર લઈ આ વિદેશી પ્રજાએ આક્રમણ કર્યું ને કેવલ આપણા દેશને લૂંટવાનો એકમાત્ર ઈરાદો નહીં હતો, કેવલ ધન લઈ જવાનો નહીં હતો, પણ આ ધર્માંધ પ્રજા જબરદસ્તી લોકોનું ધર્માંતરણ કરાવી રહી હતી. તમે એમનો ધર્મ સ્વીકારો અને નહીં તો મરી જાઓ, બીજો વિકલ્પ નહીં હતો. ઇતિહાસ કે છે એ સમયે આપણા આચાર્ય ચરણે પોતાના જ્ઞાનથી, પ્રભાવથી આ બાદશાહોને નમાવ્યા છે. શ્રી ગોકુલનાથજી દિલ્હીથી કાશ્મીર સુધી ખુલ્લા ચરણારવિંદથી 6 મહિના પગપાળો પ્રવાસ કરીને પધાર્યા અને બાદશાહ જહાંગીર સાથે ચર્ચા કરી અને માલા તિલકની રક્ષા કરી છે. આજે સનાતન ધર્મ જીવતો હોય તો આપણા આચાર્ય ચરણોનો અથાગ પરિશ્રમ છે. શ્રી મહાપ્રભુજી જગતગુરુ આપશે, આખા વિશ્વના ઉત્કર્ષનો સહજ સુંદર માર્ગ બતાવ્યો છે. અને એટલે મારે કેવું છે મિત્રો, પુષ્ટિ માર્ગે વૈષ્ણવ આપણે છીએ. શ્રી વલ્લભની કૃપા થઈ ત્યારે માર્ગમાં શ્રી વલ્લભની કૃપાથી ઠાકોરજી આપણો હાથ પકડ્યો છે. આપણા સ્વધર્મનો ગૌરવ તો હોવો જ જોઈએ. દરેક સનાતન ધર્મીએ પોતાના માલા તિલકનો, પોતાના સંપ્રદાયનો ગૌરવ જાળવે અને આજે સનાતન ધર્મના મંચ ઉપર એક થવું બહુ આવશ્યક છે. સમયની માંગ છે. નહીં તો ટુકડાઓમાં જો આપણે વેચાઈ જશું ને તો આપણા પતનને કોઈ નહીં રોકી શકે. આજે ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે. 500 વર્ષ પહેલા જે સમય હતો ફરીથી ધીરે ધીરે આવી રહ્યો છે. કેમ કે આપણે હિન્દુ પ્રજા ધીરે ધીરે માઇનોરિટી તરફ જઈ રહી છે. જે દિવસે લઘુમતીમાં આવી જઈશું ને, હું બહુ પ્રેક્ટિકલ વાત કહું છું, ઘણા લોકોને ભલે ના ગમતું હોય પણ આ સનાતન સત્ય છે ને સ્વીકારવું પડે.
રશિયા યુક્રેન અને ગાઝા ઇઝરાયલની લડાઈ પરથી આપણે લોકોએ સબક લેવું જોઈએ. 20 લાખ યુક્રેનીયનો ભાગ્યશાળી હતા કે યુરોપિયન કન્ટ્રી એમને આશ્રય આપ્યો. ગાઝા પટ્ટીવાળાની એ દશા છે કે લાખો લોકો ભૂખ્યા તરસ્યા બેઘર નિરાશ્રિતોની જેમ કીડા મકોડાની જેમ જીવી રહ્યા છે. એમના ધર્મના લોકો એમના દેશમાં એમને સ્વીકારવા તૈયાર નથી. કેમ કે એમને ખબર છે કે આ લોકોને આશ્રય આપશો, કાલ સવારે બહુમતી થશે તો આપણે લોકો આપણો દેશ છોડીને ભાગવું પડશે. અને એવું દરેક દેશમાં થઈ રહ્યું છે. 59 દેશોમાં જે વિસ્તાર થયો છે છતાંય આંખ ખુલતી નથી. આપણી એ સ્થિતિ થશે તો યાદ રાખો, નીચે તરફ દરિયો છે. આજે આપણે કહીએ ને, મારું ઘર, મારો પરિવાર, મારા રૂપિયા, મારા દાગીના સુરક્ષિત ક્યાં સુધી રહેશે? એક તરફ દરિયો છે, માથા પર હિમાલય છે, પાકિસ્તાન, ચાઇના અને બાંગ્લાદેશની બોર્ડર છે. દેશની અંદર લાખો વિધર્મીઓ અને હિન્દુ ધર્મ વિરોધીઓ સેક્યુલર છે. વિધર્મીઓ કરતા જે આપણા અંદરના જે સેક્યુલર હિન્દુઓ છે, જે પોતાને ધર્મ નિરપેક્ષ માને છે, અને એ લોકો જ ધર્મના પાયાને ખોદી રહ્યા છે. આ સૌથી મોટો ખતરો છે. કોઈ આપણો હાથ પકડવા નહીં આવે. જે મારું મારું કરીએ છે ને, એ બધાનો નાશ થતા જોવો પડશે. એ સ્થિતિ આવશે અને આવનાર પેઢી તમને ક્યારે પણ માફ નહીં કરે કે તમે અમારા માટે શું મૂકતા ગયા. એ માટે આજે ધર્મની જાગૃતિ આપણી અંદર આવી બહુ જરૂરી છે. કારણ કે આપણે લોકો બેઠા ને ક્રિયાકાંડમાં ધર્મને શોધી લઈએ છીએ, પાયાની ખબર નથી. સનાતન ધર્મ શું છે, આપણો સંપ્રદાય કયો છે, કે આપણા ધર્મગ્રંથો કયા છે. આજે 85% હિન્દુઓને આ વાતની ખબર નથી હોતી. આટલા બધા યંગસ્ટર્સ અહીંયા બેઠા છો, બધા 2-3 ક્વેશ્ચન પૂછો, ખાલી હાથ ઉપર કરજો. મેં કહ્યું ને, આપણે આપણી આત્માને ઢંઢોળીએ. ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય છે, કેટલાને ખબર છે? ખાલી હાથ ઉપર કરો. સરસ, 10-12 જણ હાથ ઉપર. ભાગવતમાં કેટલા સ્તર છે? ખાલી બોલવાની જરૂર નથી, હાથ ઉપર કરો, મને ખ્યાલ આવે. મેં કહ્યું ખાલી હાથ ઉપર કરો. 10 જણ. ચલો, રામાયણમાં કેટલા કાંડ છે? કેટલા? 7 કાંડ. બરોબર. 3-4 જણ હાથ ઉપર થયા. બાકી રામ જાણે, આપણે શું લેવા દેવા. હા, હિન્દુઓની આ દશા છે. મુસલમાનમાં એક નાના છોકરાને પૂછો તો કુરાનના કલમામાં કે હદીસમાં શું લખ્યું છે તમને કહી દેશે. 85% હિન્દુ ભાઈ બહેનો હાથમાં ગીતા લીધી નથી હોતી. એને ખબર જ નથી હોતી કે ગીતા શું છે ને ભાગવત શું છે કે રામાયણ શું છે. વારસાગત ધર્મને સ્વીકારજો. નાનપણમાં કંઠી બાંધી લીધી, બસ પૂરું થઈ ગયું. એટલી જ ખબર હોય, અમે વૈષ્ણવ છીએ, અમે હિન્દુ છીએ, એનાથી વધારે એને ખબર નથી હોતી. સોશિયલ મીડિયાની એક ચેનલે કોલેજમાં ભણતા યંગસ્ટર્સ હિન્દુ ભાઈ બહેનોનો હમણાં ઇન્ટરવ્યુ લીધો. તમે જો એમને કેવા उत्तर મળ્યા. रामचंद्र जी के कितने भाई थे? शायद 2-4 होंगे, हमको मालूम नहीं है. रावण और कंस का आपस में क्या रिश्ता था? दोनों चचेरे भाई थे. शूर्पणखा कौन थी? राम की बहन थी. આ હિન્દુઓનું નોલેજ છે. વિચારો, આગળ જઈને તમે કેટલું ટકાવી શકશો. તમારા બાળકો ફ્યુચરમાં મુસલમાન કે ક્રિશ્ચન નહીં બને એની શું ગેરંટી છે? જો આ સ્થિતિ આપણી હશે તો વારસામાં બાળકોને શું આપશો? કયો ધર્મ આપશો? અને એ બહુ જરૂરી છે. રૂપિયા, સંપત્તિ દરેક પોતાના પ્રારબ્ધ અને પુરુષાર્થથી કમાઈ લેશે. આપણા શાસ્ત્રો કહે છે કે જો તમારા બાળકો સુપાત્ર છે તો એને ધન આપવાની શું જરૂર? એ એના પુરુષાર્થથી કમાશે અને સારા કાર્યમાં વાપરશે. જો તમારા સંતાન કુપાત્ર છે તો એને ધન આપવાની શું જરૂર? તમારું આપેલું દુર્વ્યય કરે, એનો દુરુપયોગ કરીને વેઠી નાખશે. વારસામાં આપો સંસ્કાર, વારસામાં આપો સંસ્કૃતિ, ને વારસામાં આપો તમારો ધર્મ. પાયો મજબૂત કરો તો દુનિયાની કોઈ તાકાત એને વિચલિત નહીં કરી શકે. આજે જે સ્થિતિ છે ને વર્લ્ડમાં, તમે જો 59 ફનાટિક ઇસ્લામિક કન્ટ્રીઝ છે જ્યાં શરીયતના કાનૂન લાગુ પડે છે. 150થી વધારે ક્રિશ્ચન રાષ્ટ્ર છે.
સાઉથ એશિયામાં 12 બૌદ્ધ રાષ્ટ્ર છે, જ્યાં રાષ્ટ્ર ધર્મ બૌદ્ધ ધર્મ છે. 80 કરોડ હિન્દુ ભેગા થઈને આઝાદીના 76 વર્ષ પછી આપણે ભારતને હિન્દુ રાષ્ટ્ર નથી બનાવી શક્યા, કેમ કે ધર્મ ગ્રંથોની પણ પાયાની ખબર નથી. અને બીજી એક વસ્તુ કે બ્લાઇન્ડલી આપણે લોકો વેસ્ટર્ન કલ્ચરને ફોલો કરીએ છીએ. આજે વિશ્વના લોકો યુરોપ, અમેરિકા કે ઓસ્ટ્રેલિયા કે ત્યાંની જે પ્રજા છે, જે આપણા હિન્દુ ધર્મ ગ્રંથોનો અભ્યાસ કરીને એ લોકો આપણા કલ્ચરને, આપણી સંસ્કૃતિને સ્વીકારી રહ્યા છે. વિદેશમાં બાળકોને જર્મનીમાં સંસ્કૃત 3rd સ્ટાન્ડર્ડથી કમ્પલસરી ભણાવવામાં આવી રહ્યું છે. સંસ્કૃત પાઠશાળાઓ ખોલી રહી છે. વૈદિક રિસર્ચ સેન્ટરો ખોલી રહ્યા છે. અને ધીરે ધીરે આપણી પરંપરા એ લોકો સ્વીકારી રહ્યા છે, કેમ કે દુનિયાને ખબર પડી છે કે વિશ્વની સૌથી પ્રાચીન ધર્મ અને સંસ્કૃતિ છે તો વૈદિક પરંપરા છે. મોહમ્મદ પૈગંબર સાહેબ પહેલા ઇસ્લામ ધર્મ નહીં હતો. જીસસ ક્રાઇસ્ટ પહેલા ક્રિશ્ચનો નહીં હતા. ગૌતમ બુદ્ધ પહેલા બૌદ્ધો નહીં હતા. આદિનાથજી પહેલા જૈનો નહીં હતા. ગુરુ નાનક પહેલા શીખો નહીં હતા. કાર્લ માર્ક્સ પહેલા વામપંથીઓ નહીં હતા. જ્યારે હું તમને પૂછું કે આપણા હિન્દુ ધર્મના સ્થાપક કોણ, પાયો નહીં મળે તમને, કેમ કે આ સનાતન ધર્મ છે. સનાતન કોઈ એક ધર્મ નથી. સનાતનનો અર્થ થાય ઇટર્નલ. સનાતન એટલે શાશ્વત, જેનો આદિ નથી, અંત નથી, જેનો નાશ નથી, જે સનાતન તત્વ છે. વેદમાંથી આપણો ધર્મ પ્રગટ થયો છે. સૃષ્ટિની ઉત્પત્તિ પહેલા ભગવાને વૈદિક વિજ્ઞાન બ્રહ્માજીના હૃદયમાં સ્થાપિત કર્યું. જ્યારે આ સૃષ્ટિ નથી ત્યારથી આપણો ધર્મ અસ્તિત્વમાં છે. એટલા માટે સનાતન કહેવાય છે. એનું ગૌરવ આપણને હોવું જોઈએ. એના બદલે ચોક્કસ ત્યાંની સારી વસ્તુ તમે સ્વીકારો, પણ આપણી માનસિકતા છે ને નેગેટિવિટી પહેલા આવે. પોઝિટિવ થિંકિંગ કેળવવા પડે છે. નકારાત્મકતા જલ્દી મળે માણસને. આખું વિશ્વ વ્યસન મુક્તિ તરફ જઈ રહ્યું છે ને આપણે ત્યાં બાળકોને મહિલામાં વ્યસનના પ્રમાણ વધી રહ્યા છે. આખું વિશ્વ શાકાહાર તરફ જઈ રહ્યું છે. ડાયટ ફોર ન્યૂ અમેરિકા જેવા મેગેઝિનો ભારોભાર શાકાહારનો પ્રચાર કરે છે. 8-9 વર્ષ પહેલા અમેરિકન આર્મીમાં 1 લાખ જવાનોએ શાકાહારી થવાની પ્રતિજ્ઞા કરી. આપણા દેશમાં ખાલી ફેશન અને વેસ્ટર્ન કલ્ચરના પ્રભાવમાં લોકો જે તે ગમે તે ખાતા થયા, પરમાટી ખાતા થયા. દુનિયાના લોકો આપણી પરંપરા સ્વીકારી રહ્યા છે અને આપણે કેવલ ફેશનના નામે ત્યાંનો બગાડ કચરો ભેગો કરી રહ્યા છે. મારે કેવું છે, સારી વસ્તુઓ સ્વીકારો પણ આપણા મૂળને ક્યારે પણ છોડો નહીં. આજની બીજી સ્થિતિ છે. આજના જે યુવાનોની માનસિકતા છે ને, 29-30 વર્ષ સુધી લગ્ન ના કરે. ઘણા લોકો તો એમાં મેરેજ જ નથી કરવા. અને યુરોપિયન જે મેનિયા છે ને, 1 ચાઇલ્ડ મેનિયા, એક બાળક, બસ એક બાબો કે બેબી હવે ઘણું, બસ વધારે નથી જોતો. મોટા કરવા પડશે, ટાઈમ આપવો પડશે, ઉછેર કરવો પડશે, ભણાવવા પડશે, ખર્ચો થશે, જુદી વ્યવસ્થા કરવી પડશે. અરે ભાઈ, દરેક પોતાનું પ્રારબ્ધ અને પુરુષાર્થ લઈને આવે છે. આપણે કોઈનું પેટ નથી ભરતા, આપણું પેટ પણ ઠાકોરજી ભરે છે. જો આપણા બાપ દાદાએ વિચાર્યું હોત ને કે એક જ બાળક જોઈએ તો કદાચ આપણું અસ્તિત્વ ના હોત. આ 1 ચાઇલ્ડ મેનિયા છે, એના કારણે 2nd, 3rd જનરેશનમાં એક જ બાળક હશે ને તો આખા બ્રહ્માંડમાં એનું કોઈ બ્લડ રિલેટિવ નહીં હોય. કાકા કાકી, મામા મામી, પઈ પુઆ, ભાઈ બહેન, કોઈ રિલેશનની એને ખબર નહીં હોય. આજે લાખો યુવાનો યુરોપમાં ડિપ્રેશનમાં જીવી રહ્યા છે. બેન હોય, ભાઈને પ્રેમથી રાખડી બાંધે, 2 ભાઈઓ સાથે મોટા થાય, એકબીજાના સુખ દુઃખમાં મદદરૂપ થાય. આપણે ત્યાં જોઈન્ટ ફેમિલીની કેટલી સુંદર વ્યવસ્થા હતી. આ બધું આજે તૂટી રહ્યું છે. એકલસુડી જિંદગીમાં કેવલ મોબાઈલ, ઇન્ટરનેટ, લેપટોપ, બસ એના સહારાથી આપણે લોકો સમય પસાર કરીએ. મિત્રો, સાયન્સ અને ટેકનોલોજી સ્વીકારીએ સારી વસ્તુ છે. ચંદ્ર સુધીનું અંતર કાપી લીધું
પણ એકબીજાના અંતરથી અંતર શેકા થઈ ગયા છે. બહુ ખોટી વસ્તુ છે. એક અડધો કલાક, ફક્ત અડધો કલાક મોબાઈલ, ઇન્ટરનેટ, બધા મીડિયા બધું બંધ કરી ઘરના દાદા દાદી, પપ્પા મમ્મી, યંગસ્ટર્સ, બાળકો સાથે બેસો. ભગવદ્ ગીતાના 2-4 શ્લોક અર્થ સાથે વાંચો. રામાયણના ચરિત્ર બાળકોને સમજાવો, એના ચારિત્રનું ઘડતર થશે. ભાગવતનું ચિંતન કરો. આપણે વૈષ્ણવ છીએ, 84-252 વૈષ્ણવની વાર્તા વાંચો. આપણા પૂર્વજોનો ઇતિહાસ છે, આપણા માટે દીવાદાંડી સમાન છે. એમનું જીવન કેવું હતું, ચરિત્ર કેવું હતું, કઈ રીતે એમને ઠાકોરજી મળ્યા, આપણામાં શું ખામી છે તમને સમજાશે. શ્રી હરિરાયજીનું બડી શિક્ષા પત્ર આપણા વૈષ્ણવનો સદાચાર ગ્રંથ છે, આચરણ ગ્રંથ છે. વૈષ્ણવી જીવન કોને કહેવાય એનું બોધ મળશે. આ સત્સંગ આજે જરૂરી છે. અમને એક ભાઈ મળ્યા મને કે આજે મોટા મોટા કથાના આયોજન થાય છે, લાખો રૂપિયાના ખર્ચાથી મોટા પંડાલ બને, 7-7 દિવસ 4 કલાક લોકો સમય બગાડીને બેસે. બધું કંઈ જરૂરી થોડી છે. આ રૂપિયાના સમયનો બગાડ છે. એના કરતાં હોસ્પિટલ બનતી હોય એમાં ડોનેશન આપો, કંઈ અનાથ આશ્રમ કે વૃદ્ધાશ્રમ બને એમાં ડોનેશન આપો, ક્રાઇમ બ્રાન્ચની પોલીસ સ્ટેશનની એક શાખા ખોલે એમાં ડોનેશન આપો, તો તમારા રૂપિયાનો સદુપયોગ થાય. કે ભાઈ આ સમયનો બગાડ નથી. આ કથા અને સત્સંગ આ સદવિચારોનું વાવેતર છે. ખેડૂત મિત્રો, તમે તો જાણો, જે બી વાવો એવું જ ફળ તમને મળવાનું છે. ગીતાજીમાં ભગવાને આપણા જીવનને ક્ષેત્ર કહ્યું. ક્ષેત્ર એટલે ખેતર. અને એનો સિદ્ધાંત શું છે? જે વાવો એ મળે, જ્યાં વાવો ત્યાં ઉગે, અને જેટલું વાવો એટલું મળે. આ કરવાનો સિદ્ધાંત છે. આ સદવિચારોનું, સારા વિચારોની વાવણી થઈ હશે, સારા સંસ્કાર આપણી અંદર આવશે, અને બાળકો ઘરમાં જ મા બાપની સેવા કરશે ને તો વૃદ્ધાશ્રમની જરૂરત જ નહીં પડે સમાજમાં. હોસ્પિટલમાં શરીરથી માંદાવીની સારવાર થાય, જ્યારે કથા અને સત્સંગમાં મનના માંદા મરી જઈને ઉપચાર થાય. કેટલાય ડિપ્રેશનમાંથી લોકો બહાર નીકળે છે. અનુભવ કર્યો છે કે ઘરમાં કોઈ કંકાસ થયો હોય ને આત્મહત્યા કરવાનો વિચાર લઈને નીકળેલો માણસ એક અડધો કલાક સત્સંગમાં બેસે તો ફ્રેશ થઈને ઘરે જાય. કેટલાય લોકોના જીવન બદલાયા છે. અને સારા સંસ્કાર મળશે, સમાજમાં ક્રાઇમ ઓછું થશે, તો પોલીસ સ્ટેશનની બ્રાન્ચની જરૂર નહીં પડે. એટલા માટે વાસ્તવમાં આ સમયનો સદુપયોગ છે. એક અડધો કલાક, 24 કલાકમાંથી એક અડધો કલાક આપો. હમણાં જ સાઉથ જર્મની અને બાજુ વેસ્ટ જર્મની, સાઉથ જર્મની, ઈસ્ટ જર્મનીથી આપણા ઘણા જ વૈષ્ણવ પરિવારો છે સૌરાષ્ટ્રના. લગભગ 100-125 આપણા પરિવારો છે. અને બધાની બહુ ડિમાન્ડ હતી, એમની ઈચ્છા હતી કે આ તરફ કોઈ હજી બાળકો પધાર્યા નથી. એ લોકો સત્સંગ રેગ્યુલર કરે છે, ખૂબ ભાવાળા પરિવારો છે. એમનું આમંત્રણ હતું કે અમે અહીંયા પધારો તો અમને કંઈક માર્ગદર્શન મળે. મારે આજે જવાનું હતું, પણ સૌરાષ્ટ્રની આ બધી ગામડાની તારીખો લગભગ એક વર્ષ પહેલાં આપેલી છે. એટલે આજે જ અમારા લાલજી અનુગ્રહ કુમારજી જર્મની ગયા. બધી 9 દિવસનો પ્રવાસ છે. અને ભગવદ્ ગીતા અને સોરસ ગ્રંથ ઉપર ઇંગ્લિશમાં ત્યાં પ્રવચન કરશે. બધા નાના નાના બાળકો અને યંગસ્ટર્સની ડિમાન્ડ છે કે ત્યાં જાગૃતિ આવી રહી છે. ત્યાંના લોકોને ભૂખ જાગી છે કે નહીં, ધર્મ શું છે. અહીંયા આવીના વેસ્ટર્ન કલ્ચરમાં આપણા મૂળને આપણે ખોઈ રહ્યા છીએ. હવે લોકો સમજ્યા, અને આપણને આટલું સરળતાથી મળે છે ને એટલે કિંમત નથી. એટલે મિત્રો, વાસ્તવમાં હવે જાગવાનો સમય આવ્યો છે, સંગઠિત થવાનો સમય આવ્યો છે. મોદીજીને યોગીજીએ સૂત્ર આપ્યું ને આપણને, બટેંગે તો કટેંગે. એમાં એક બે વસ્તુને ઉમેરવાની જરૂર છે. બટેંગે તો કટેંગે, ઘટેંગે તો કટેંગે. સંખ્યામાં ઓછા થશું ને તો પણ એ દશા થશે. ઓર હટેંગે તો કટેંગે. જો આપણે આપણા ધર્મથી હટી જશું ને તો પણ આપણે ખલાસ થઈ જશું. તો 3 વસ્તુ જીવનમાં યાદ રાખો. ધર્મના ગૌરવને જીવો. સનાતન હોય, હિન્દુ છું, હું શ્રી મહાપ્રભુજીનો વૈષ્ણવ છું, હું પુષ્ટિ માર્ગી વૈષ્ણવ છું. એ ગૌરવ અને ખુમારીથી જીવો. અને બસ ઠાકોરજીને આપ સૌના પર સદાય કૃપા થાય. સૂતેલો આત્મા જાગૃત થાય આપણા સૌનો. પોતાના સ્વધર્મ માટે કંઈક આપણે કરીએ, આગળની પેઢીનો વિચાર કરીએ, આગળની પેઢીનો પાયો મજબૂત કરીએ.
બસ એટલું કહી મારી વાણી ઠાકોરજીના ચરણમાં સમર્પિત કરું. બોલીએ શ્રી વલ્લભાધીશ. मारे मंदिर पधारो श्रीनाथ जी, मारे मंदिर पधारो श्रीनाथ जी, मारे मंदिर पधारो श्रीनाथ जी, मारे मंदिर पधारो श्रीनाथ जी. हूँ तो जो रे तमारी वाट रे, मारे मंदिर पधारो श्रीनाथ जी, मारे मंदिर पधारो श्रीनाथ जी. हूँ तो विनती करूँ वाला भाव भरी, मारूं चितड़ूं धरे नहीं धीरजरी. हूँ तो विनती करूँ वाला भाव भरी, मारूं चितड़ूं धरे नहीं धीरजरी. मारा रुदियामा एक ज राग रे, मारे मंदिर पधारो श्रीनाथ जी, मारे मंदिर पधारो श्रीनाथ जी. तम युग युग केरा पाप हरो, हम भक्तों ने व्रजनो वास धरो. तम युग युग केरा पाप हरो, हम भक्तों ने व्रजनो वास धरो. लઈને તુજ શરણે મારા નાથ રે, मारे मंदिर पधारो श्रीनाथ जी, મારે મંદિર પધારો શ્રીનાથજી. જોતા વાટ જો બીજે આખલડી, ત્યારે અધરે ધરીને વાસલડી. જોતા વાટ જો બીજે આખલડી, ત્યારે અધરે ધરીને વાસલડી. સંભળાવો મધુરા નાદ રે, मारे मंदिर पधारो
पधारो श्रीनाथजी। मारा मदन मोहन जीलाल, मारा मदन मोहन जीलाल, मारा प्राण तणाधार, मारा प्राण तणाधार। मारा मदन मोहन जीलाल, मारा मदन मोहन जीलाल, मारा प्राण तणाधार। मारा प्राण तणाधार। मधुऋषि मुरली बजावी, वाले सुध बुध मारी बुलावी। मधुऋषि मुरली बजावी, वाले सुध बुध मारी बुलावी। व्याकुल की धी व्रजनी नार, व्याकुल की धी व्रजनी नार, मारा प्राण तणाधार। मारा प्राण तणाधार। मारा मदन मोहन जीलाल, मारा मदन मोहन जीलाल, मारा प्राण तणाधार। मारा प्राण तणाधार। जमुना जी ना घाट माने, राधा जी ना साथ मां। जमुना जी ना घाट माने, राधा जी ना साथ मां। मैं तो निरख्यानंद कुमार, मैं तो निरख्यानंद कुमार, मारा प्राण तणाधार। मारा प्राण तणाधार। मारा मदन मोहन जीलाल, मारा मदन मोहन जीलाल, मारा प्राण तणाधार। मारा प्राण तणाधार। रसिक राय गिरधारी, मुझने लगनी लागी तुम्हारी। रसिक राय गिरधारी, मुझने
લગની લાગી તમારી વાલા ઉતારો ભવ પાર વાલા ઉતારો ભવ પાર મારા પ્રાણ તણાધાર મારા પ્રાણ તણાધાર મારા મદન મોહનજી લાલ મારા મદન મોહનજી લાલ મારા પ્રાણ તણાધાર મારા પ્રાણ તણાધાર મારા મદન મોહનજી લાલ મારા મદન મોહનજી લાલ મારા પ્રાણ તણાધાર મારા પ્રાણ તણાધાર મારા પ્રાણ તણાધાર મારા પ્રાણ તણાધાર Gopi Films. Re-enjoy your memories forever.